તો સરેરાશ આયુષ્ય તો અપ્રોક્સ સરેરાશ આયુષ્ય 100ની નજીક હોય, જે દેશનું સરેરાશ આયુષ્ય 100ની નજીક હોય તો તે દેશની આરોગ્યની સુવિધાઓ સારી કહેવાય, જીવનની ભૌતિક ગુણવત્તા પણ સારી કહેવાય. ત્યાર પછી બાળ મૃત્યુનું પ્રમાણ. દેશની અંદર બાળ મૃત્યુનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું હોવું જોઈએ. જો વધુ હોય તો દેશમાં આરોગ્યની સુવિધાઓની કમી હોઈ શકે છે અને એવી પરિસ્થિતિ દેશની અંદર ના હોવી જોઈએ. ત્યાર પછી છે ડ્રેનેજની સુવિધા. ડ્રેનેજની સુવિધાને કહેવાય ગટર વ્યવસ્થા. આપણા ગુજરાતીની અંદર ડ્રેનેજની સુવિધાને ગટર વ્યવસ્થા કહેવાય. તો આટલી ટોટલ 10 જરૂરિયાતો: ખોરાક, આરોગ્ય, તબીબી સેવાઓ, રહેઠાણ અને કપડાં, શિક્ષણ, મનોરંજન, પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ, ઉર્જા શક્તિ, પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુનું પ્રમાણ અને ડ્રેનેજની સુવિધા. આટલી સુવિધા દેશના દરેક વ્યક્તિને મળવી જોઈએ. હવે બુકની અંદર આપણે જોઈએ તો બુકની અંદર તમને આટલા પોર્શનથી લઈને આટલે સુધી તમારું અહીંયા કમ્પ્લીટ થવું. હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. ફૂલ ફોર્મ અહીંયા સાઈડમાં લખેલું છે, ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ PQLI. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો. હવે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, અહીંયા તમારો મેઇન ટોપિક સ્ટાર્ટ થાય છે. અત્યાર સુધી જે પણ આપણે ભણ્યા માત્ર ને માત્ર જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, એની વ્યાખ્યા શું છે અને પ્રોપરલી આપણે એ સમજ્યા. હવે આંક વિશે જે PQLI ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, એનો જે આંક છે એ હવે અહીંયા આપણે સમજવાનો છે. લાસ્ટમાં આપણે વિકાસના નિર્દેશકોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર બંને સમજી ગયા. બંનેની મર્યાદાઓ પણ સમજી ગયા. હવે એ બંનેની ઘણી બધી મર્યાદાઓ હતી. એ બાબતને ધ્યાનમાં રાખીને અહીંયા તમારે એક નવા આંકની રજૂઆત તમારે અહીંયા કરેલી છે, જેમનું નામ છે મોરિસ ડેવિસ મોરિસ. મોરિસ ડેવિસ મોરિસે PQLI આંકની રજૂઆત દેશમાં આર્થિક વિકાસની કમ્પેરિઝન, અલગ અલગ દેશોની આર્થિક વિકાસની કમ્પેરિઝન કરવા માટે કરેલી છે. અહીં આપણે પહેલાં સમજીએ તો દેશનો વિકાસ એવો હોવો જોઈએ જે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે. જે અગાઉ પણ આપણે સમજી ગયા હતા કે જે વિકાસ ગરીબોના જીવન ધોરણને ઊંચું નથી લાવતું તે વિકાસને વિકાસ કહેવાય નહીં. તો મોરિસ ડેવિસ મોરિસે PQLIની રજૂઆત કરી છે. જે દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા સારી હોય તે દેશની આર્થિક વિકાસની કક્ષા ઊંચી કહેવાય. ઓકે, તો ફર્સ્ટ પેરેગ્રાફની અંદર માત્ર આ જ સમજાવેલું છે કે દેશની અંદર PQLI ની શોધ કોણે કરી છે અને એના દ્વારા કઈ પ્રક્રિયા, મતલબ કે આપણે કેવી રીતે એને માપી શકીએ છીએ. જે દેશમાં PQLI આંક વધારે ઊંચો હોય તો તે દેશની આર્થિક વિકાસની કક્ષા ઊંચી જ છે તેમ કહેવાય. ત્યાર પછી અહીંયા આપણે સમજીએ જીવનની ભૌતિક ગુણવત્તા, એના 3 ઘટકો. હવે જીવનની ભૌતિક ગુણવત્તાના 3 ઘટકો અથવા તો 3 બાબતો પણ કહી શકાય, જેમાં પહેલું છે શિક્ષણનું પ્રમાણ, બીજું છે અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે બાળ મૃત્યુ દર. એમાં પહેલું જ સમજીએ શિક્ષણનું પ્રમાણ. તો જો દેશમાં જે પણ આપણે સાક્ષરતાનું પ્રમાણની ગણતરી કરતા હોય છે ઓલ ઓવર દેશમાં યા તો ગુજરાતમાં અલગ અલગ આંકડાઓ આપણને મળે છે, તો એને કહેવાય સાક્ષરતાનું પ્રમાણ અથવા તો શિક્ષણનું પ્રમાણ, જે આપણે દર વર્ષે ગણતરી કરતા હોઈએ છીએ ને એવી રીતે એનો આપણને પરફેક્ટ આંકડો આપણને મળી જાય છે. ત્યાર પછી બીજું છે અપેક્ષિત આયુષ્ય. હવે અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય. બાળક જ્યારે જન્મે છે, હવે એક અપેક્ષિત આયુષ્યને આપણે સરેરાશ આયુષ્ય તરીકે પણ સમજીએ કે દેશની અંદર 67 વર્ષ છે, 68 વર્ષ છે, 67 પોઈન્ટ સમથિંગ છે, એટલે 68 વર્ષ છે તો એને અપેક્ષિત આયુષ્ય કહેવાય. તો એ એવું નિર્દેશ કરે છે કે અપ્રોક્સ આપણા દેશની અંદર 68 વર્ષ લોકોનું જીવન હોય છે. સરેરાશ આંકડો છે, પરફેક્ટલી કોઈ મેઝરમેન્ટથી કોઈ વ્યક્તિને આપણે એવું ના કહી શકીએ કે તમે 67 વર્ષ જ જીવશો, એવું નથી હોતું. સરેરાશ કાઢેલી છે. તો એ સરેરાશ જે છે એને જ કહેવાય અપેક્ષિત આયુષ્ય. કે બાળક, હવે વ્યાખ્યા સ્વરૂપે આપણે સમજીએ તો બાળક જન્મ સમયે તે કેટલા વર્ષનું જીવન એ ગાળશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય. તો શિક્ષણનું પ્રમાણ અને અપેક્ષિત આયુષ્ય, આ બંને બાબતોને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. ત્રીજી બાબત છે અહીંયા બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દર આપણે દર 1000 બાળકોએ આપણે સમજીએ છીએ કે જીવતા જન્મેલા દર 1000 બાળકોએ
1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. યાદ રાખજો, દર 100એ નહીં, દર 1000એ ગણતરીમાં લેવાય છે. 1000 જે બાળકો છે કે જે જીવતા જન્મેલા છે અને એ 1 વર્ષની અંદર મૃત્યુ પામી જાય છે, તો તેવા દરેક બાળકોની સંખ્યાને બાળ મૃત્યુનો દર કહેવામાં આવે છે. તો દેશની અંદર શિક્ષણનું પ્રમાણ સારું હોવું જોઈએ, અપેક્ષિત આયુષ્ય સારું હોવું જોઈએ અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. તો દેશમાં આર્થિક વિકાસ સારો કહેવાય અને લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા પણ સારી કહેવાય. અહીંયા ધ્યાન આપો. તો અહીંયા મેં તમને આ 3 સમજાયા. આ જે 3 અહીંયા મેં ટોપિકની અંદર જે સમજાવેલા છે નોટ્સની અંદર, એ તમે તમારા ચોપડાની અંદર પૂરેપૂરું ઉતારી લેજો, કે જેથી કરીને હું તમને લાસ્ટમાં વિડીયોની અંદર એડ કરાવી દઈશ, કે જેથી કરીને તમે વારંવાર રિપીટ કરી શકો. ત્યાર પછી PQLI ઇઝ ઇક્વલ ટુ શિક્ષણનું પ્રમાણ પ્લસ અપેક્ષિત આયુષ્યનો આંક પ્લસ બાળ મૃત્યુ દરનો આંક. હવે આપણે અહીંયા સમજીએ તો PQLIની રચના કેવી રીતે કરવામાં આવે છે. હવે PQLIની રચનામાં શું, તો બી હાલ આપણે 3 બાબતો સમજ્યા. એ ત્રણેના આંક કાઢવામાં આવે છે અને ત્રણેનો સરવાળો કરવામાં આવે છે. આંક કેવી રીતે કાઢવાના, તો સૌથી પહેલાં શિક્ષણનું પ્રમાણ ગણતરીમાં લેવાનું, કે ઘણા બધા સર્વે દ્વારા આપણને શિક્ષણનું પ્રમાણ મળી રહે છે, તો એનો જે આંકડો પરફેક્ટ લેવાનો. જે આંક લેવાનો હોય છે એને 100નો ભાર, મતલબ કે 100ની અંદર જ એ આંક ગણતરીમાં લેવામાં આવે છે. દરેક બાબત છે 3 એને 100 સુધીના આંકડા આપવામાં આવે છે, 0 થી 100 સુધીના આંકડા. જેમ કે ફોર એક્ઝામ્પલ શિક્ષણનું પ્રમાણ 80% છે, તો 80નો આંક મૂકવાનો, પ્લસ કરવાનું. ત્યાર પછી અપેક્ષિત આયુષ્ય. હવે અપેક્ષિત આયુષ્ય ફોર એક્ઝામ્પલ લઈ લઈએ કે 67 વર્ષ છે, તો 80 તો આપણા શિક્ષણના થઈ ગયા, પ્લસ 67 કરવાનું. હવે પ્લસ બાળ મૃત્યુદરનું પ્રમાણ. હવે બાળ મૃત્યુદરનું પ્રમાણ 1000એ સમજી લઈએ કે 2% છે, તો એ 2% થયું. તો એ ત્રણેયનો જે સરવાળો કરીને હવે 2% થયું, તો એને 100નો ભાર આપવાનો, એટલે 98% થાય, કે 98% એવું છે કે જે બાળકો જીવતા રહે છે. તો 98% થયું. તો આવી રીતે આ ત્રણેયનો સરવાળો કરીને ભાગ્યા 3 કરવાનું, કારણ કે આપણે અહીંયા સરેરાશ શોધવાની છે. ભાગ્યા 3 કરીને આપણને જે પણ આંક મળે છે એને PQLI આંક કહેવામાં આવે છે. આંક તમારે ક્યાંય શોધવાનું નથી, જસ્ટ ખાલી સમજવા માટે કહું છું કે ત્રણેયને 100નો ભાર આપવાનો, મતલબ કે 100 સુધીના આંકડા રજૂ કરવામાં આવે છે સર્વે દ્વારા. ત્રણેયનો સરવાળો કરીને ભાગ્યા 3 કરીએ તો આપણને રચના મળે છે. તો અહીંયા જોઈ લઈએ ત્રણેય બાબતો. શિક્ષણ, આયુષ્ય, બાળ મૃત્યુદરને 100નો ભાર આપવો. ત્યાર પછી 0 થી 100 વચ્ચેના ગુણ મૂકવામાં આવે છે. આ ગુણોનો સરવાળો કરીને ભાગ્યા 3 કરી સરેરાશ કાઢવામાં આવે છે. જે આંક મળે છે તેને PQLI આંક કહેવાય છે. તો આ છે રચના. ત્યાર પછી મહત્વની કેટલીક બાબતો છે. મહત્વની બાબતો આપણે આમાં સમજી લઈએ, બહુ ઇઝી છે, યાદ રાખજો. પહેલું સમજીએ, PQLIનો આંક 100ની નજીક હોય તો ત્રણેય બાબતોમાં કામગીરી ઉત્તમ કહેવાય. એટલું સમજી લો કે આ જે PQLI આંક જે છે 0 થી 100ની વચ્ચે જ આવે. હવે 0 થી 100ની વચ્ચે આવે અને એમાં આંકડો 100ની નજીક હોય, મતલબ સમજી લો કે કોઈ દેશનો PQLI આંક 95 છે, તો તે દેશમાં આ ત્રણેય જે બાબતો છે, શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુદર, આ ત્રણેયમાં કામગીરી ખૂબ જ સારી કહેવાય. ઓકે. બીજો પોઈન્ટ, PQLIનો આંક 0ની નજીક હોય તો ત્રણેય બાબતોની કામગીરી ઉતરતી કક્ષાની કહેવાય. 0ની નજીક એટલે સમજી લો કે 30 હોય કોઈ દેશનો, 40 હોય, તો પછી તે દેશની પરિસ્થિતિ સારી કહેવાય નહીં, મતલબ કે આર્થિક વિકાસની કક્ષા નીચી છે. ત્યાર પછી અભી હાલ મેં તમને સમજાવું, PQLIનો આંક 0 થી 100ની વચ્ચે હોય. PQLI થી બે દેશો, રાજ્યો વચ્ચે તુલના કરી શકાય. કેમ કરી શકાય? કારણ કે અલગ અલગ દેશ, રાજ્યના આપણે PQLI આંક અલગ અલગ મેળવીને કમ્પેરિઝન શક્ય થઈ શકે. PQLI આંક વધારે તેમ આર્થિક વિકાસ ઊંચો. અગાઉ જ આપણે ફર્સ્ટ પોઈન્ટમાં સમજી ગયા, વધારે એટલે 100ની નજીક. ઓકે, તો એ જ બંને પોઈન્ટ રિપીટ છે. PQLI આંક નીચો તેમ આર્થિક વિકાસ નીચો કહેવાય. ક્લિયર? સમજાવો. ત્યાર પછી આપણે સમજીએ હવે સકારાત્મક બાબતો એટલે હકારાત્મક બાબતો કઈ કઈ છે. તો માનવ જીવનના ધોરણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ આમાં થાય છે. અહીંયા જે આ PQLI આંક છે એની અંદર શિક્ષણ અને આરોગ્ય બંનેનો સમાવેશ થાય છે, એટલા માટે આ સારું નિર્દેશક કહી શકાય. બીજું એ કે માથાદીઠ આવક કરતાં PQLI ચડિયાતો છે એટલે સારો છે, ઓછી મર્યાદાવાળો છે.
ત્રીજું, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળો PQLI છે. મર્યાદાઓ પણ ઓછી છે, અગાઉ આપણે સમજી ગયા એમ જ. દેશો રાજ્યો વચ્ચે તુલના કરી શકાય છે, એ આપણે મહત્વની બાબતોમાં અમુક બાબતો એવી હશે કે જે રિપીટ થતી હશે. ત્યાર પછી શહેરી ગ્રામીણ સ્ત્રી પુરુષના PQLI બનાવી સરખામણી કરી શકાય છે. મતલબ કે આવી રીતે શહેરી વસ્તી અને ગ્રામીણ વસ્તીના PQLI બનાવી શકાય, સ્ત્રી પુરુષના અલગ અલગ PQLI બનાવી શકાય અને પછી કમ્પેરિઝન આપણે કરી શકીએ. ત્યાર પછી મર્યાદાઓ આપણે જોઈ લઈએ. તો મર્યાદાઓમાં પહેલો પોઈન્ટ તો એ જ કે માત્ર 3 જ બાબતો દ્વારા દેશની પરિસ્થિતિ સમજી ન શકાય. હવે અહીંયા આપણે શિક્ષણ, બાળ મૃત્યુ દર અને માત્ર અપેક્ષિત આયુષ્ય, માત્ર 3 જ બાબતો ધ્યાનમાં લીધી છે. અને 3 બાબતો ઉપર કોઈ આપણે ચોક્કસ નિર્ણય ન લઈ શકાય. વ્યક્તિ માટે આવક પણ જરૂરી હોય છે, તો આવકના પોઈન્ટને તો અહીંયા ધ્યાનમાં જ નથી લીધો, એટલા માટે આ સર્વ ગુણ સંપન્ન આંક નથી. ઓકે, તો પહેલી મર્યાદા. બીજું એ કે માત્ર સરેરાશ દર્શાવે છે. આપણે અહીંયા જોયું કે ત્રણેયનો સરવાળો કરીને ભાગ્યા 3 કરીએ છીએ, મતલબ કે એક સરેરાશ કાઢીએ છીએ અને સરેરાશથી આપણે એ ન સમજી શકીએ કે ભાઈ આમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે કે અપેક્ષિત આયુષ્ય ઓછું છે કે પછી બાળ મૃત્યુ દરમાં પરિસ્થિતિ ખરાબ છે. મતલબ કે સરેરાશ ઉપરથી કોઈ નિર્ણય લઈ શકાય નહીં. ત્યાર પછી PQLI કોઈ દેશનો ઊંચો હોય તો તે દેશનો વિકાસ બીજા દેશ કરતાં સારો છે તેવું સામાન્ય રીતે ન કહી શકાય, કારણ કે આ પોઈન્ટની અંદર આ જે PQLI આંક છે એમાં માત્ર શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર જ ધ્યાનમાં લીધો છે. અને એ જે કે એની મર્યાદા છે, આ માત્ર 3 બાબતો ઉપરથી આપણે કોઈ દેશ આગળ છે કે પાછળ છે એવું કહી શકાય નહીં. ત્યાર પછી 3 ધોરણને માનવ જીવનના એક સરખું મહત્વ અપાય છે જે યોગ્ય નથી. હવે અહીંયા તમે સમજ્યા કે અહીંયા શિક્ષણ છે, અપેક્ષિત આયુષ્ય છે અને બાળ મૃત્યુ દર છે. સૌથી પહેલાં તો બાળ મૃત્યુ દર ઓછો હોવો જોઈએ. વ્યક્તિ જે બાળક છે જીવશે જ નહીં તો આગળ શિક્ષણ કેવી રીતે મેળવશે અને અપેક્ષિત આયુષ્ય કેવી રીતે મેળવશે? તો મતલબ શું છે કે અહીંયા પોઈન્ટની અંદર 3ને સરખું મહત્વ આપીને આંક આપવામાં આવે છે જે યોગ્ય નથી. પહેલાં બાળ મૃત્યુ દરનો આંક ઓછો કરવો જોઈએ, પછી શિક્ષણ હોવું જોઈએ ને પછી અપેક્ષિત આયુષ્ય હોવું જોઈએ. તો આ 3નું મહત્વ સરખું છે એવું ન હોવું જોઈએ. ત્યાર પછી PQLIમાં આવક વૃદ્ધિ મહત્વની છે જેની ઉપેક્ષા કરેલી છે. મતલબ કે મેઇન પોઈન્ટ તો એ જ છે કે વ્યક્તિ પાસે આવક જ નહીં હોય તો એ શિક્ષણ કેવી રીતે મેળવશે, અપેક્ષિત આયુષ્ય મતલબ કે પોતાનું જીવન ધોરણ કેવી રીતે મેન્ટેન કરશે. તો મતલબ આવકનું પ્રમાણ, આવક જે છે એ ધ્યાનમાં લેવી જોઈતી હતી જે અહીંયા નથી લીધેલી, તો એક નકારાત્મક બાબત કહેવાય. અને ત્યાર પછી ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી હોય છે કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી. હવે આમાં 0 થી 100નો ભાર આપવાનો છે. હવે સરેરાશ આયુષ્ય 100માંથી 100 તો હોઈ જ ન શકે. વ્યક્તિ અમુક એવા હોય કે જે 35 વર્ષે વ્યક્તિની ડેથ થઈ જાય અને અમુક વ્યક્તિ એવા હોય કે જે 100 વર્ષ 105 વર્ષ પણ જીવે. પણ આ જે PQLI જે આ સરેરાશ આયુષ્ય જે છે એ 100 સુધી 99 યા તો 98 સુધી પહોંચતું નથી. એટલા માટે અમુક દેશો જે છે એનો જે આંક PQLI આંક જે છે એ નીચો આવે છે, મતલબ કે સારા એવા પ્રમાણમાં નથી આવતો. તો અહીંયા આપણે બુકની અંદર આપણે સમજીએ કે અહીંયા જેટલું પણ આપણે અત્યારે સમજ્યા તો અહીંયા PQLI મર્યાદા સુધી આપણે અહીંયા સમજ્યા છીએ. મહત્વની બાબતો, સકારાત્મક બાબતો અને મર્યાદા સુધી સમજ્યા. તો આમાંથી તમારે મેં તમને કહ્યું એમ જ કે 2 ક્વેશ્ચન એવા છે કે જે પૂછાય જ છે. PQLI એટલે શું, એક 2 માર્ક્સની વ્યાખ્યા હતી. અને બીજો ક્વેશ્ચન છે સમાવિષ્ટ થતી બાબતો, PQLIમાં સમાવિષ્ટ થતી બાબતો, એ ક્વેશ્ચન પૂછાય છે. અને બીજું જેટલા પણ આપણા સકારાત્મક બાબતો અને નકારાત્મક બાબતો આપણે જોઈ ગયા, મહત્વની બાબતો જોઈ ગયા, તો એની અંદરથી તમારે SQ યા તો MCQ પૂછવાની શક્યતા છે. જેમ કે ફોર એક્ઝામ્પલ તમારે એવું પૂછાઈ શકે કે PQLIનું મહત્તમ મૂલ્ય કેટલું છે, તો મહત્તમ 100 છે. ઓછામાં ઓછું કેટલું, તો 0 છે. આપણને એટલી સમજ હોવી જોઈએ કે 0 થી 100ની વચ્ચે આ મૂલ્ય હોય છે. તો આટલું તમારે મોઢે કરવાનું રહેશે. નોટ્સ હું તમને લઈ લઉં છું. નોટ્સ તમારે લખીને પરફેક્ટ મોઢે કરવાનું છે ને એક વખત તમારે ચોપડીની અંદર પણ તમે વાંચી લેજો. ઓકે, તો નોટ્સ જોઈ લઈએ આપણે પહેલાં.